સાહેબ બંદગી એટલે જે બાબાની વાત હતી, અંતરજામી અંતરયામી. જો આયા સ્થૂળ દેહ બંધાણા પછી આવરણ હોય, એને હટાવ્યા પછી કોઈ પણ વસ્તુ જેટલી મોટી કરવી હોય એટલી મોટી થાય છે. આથી આપણું મન પરલોક સુધી જાય, કોઈ વસ્તુ એને ઝાડ પહાડ કંઈ ભટકાઈશ, પ્રેમમાં પ્રીતમાં પણ એક ઝેર એક વેર અને એક ના ત્યાં ભટકાઈ જાય કે ભાઈ ત્યાં દુશ્મન ઊભા છે એટલે મન અટકી જાય. ન્યાય વ્યક્તિ નથી એટલે મન ઊભું રહી જાય. ઈસી સેકન્ડમાં ઈસી ક્ષણમાં. પણ છતાં પ્રેમની ગતિ કેવી છે? મનોમય વિચારની અંદર એને ધારણ કરી અને પ્રીતનો નાતો બાંધી. સાહેબે કીધું છે ને કે એક બાર તન મિલ જાવે બારંબાર મિલે મન. પછી કોઈ જરૂર નથી. ભાવાર્થ એવો છે કે બે પૈડા વચ્ચે તો દળાવવામાં મજા છે, તો પેટ ભરાવાનું છે. અને ખીલા પાસે એક દાણો રહી જાય તો બમણું થવી જરૂરી છે. બે વસ્તુ નાશવંત હોવાથી પણ એની અંદરથી જે વસ્તુ મળી છે એ નાશવંત નથી. એ બની ગઈ. દળાઈ ગયું, હોવાઈ ગયું. કામ બની ગયું. બનાવવાનું છે. આપણા મહાપુરુષોની 4 વાણી છે: વૈખરી, મધ્યમ, પૈસંતી અને પરા. મહાપુરુષોની ભાષામાં પરાપાર. એ જેટલા પુરુષો હશે આદિ અનાદિથી હાલ્યા આવે છે ગતિને લઈ, એમાં એવી પ્રધાનતા છે કે એને હાલવું અને વસ્તુને પવિત્ર ગતિમાં લાવવી. ગમે એટલું આકાશમાંથી ઉતરે ઠેઠ પાતાળ સુધીમાં, જેને પ્રકાશ કહેવાય, પછી જ્યોતિ સ્વરૂપમાં પડે અને જ્યોતિમાં ગયા પછી નૂર એને સંભાળ લઈ લે. એને લેવા નૂર જ આવે, બીજું કોઈ લેવા ન આવે. કેમ કે આ નૂર કોનું છે? ગુરુનું. સવારામ બાબા બોલ્યા કે ગુરુમુખી સૌથી મોટા. એનું મુખ એવું છે, એના મુખમાં જાય એટલે પ્રિય બ્રહ્મ સિવાય કોઈ નાતો જોડાતો નથી. ગુરુ દાતા, હજી કોઈ મોટા દાતા નથી.